Hello dear students, I Dr. Khyati Vadher, an assistant professor in English working at JJCET Commerce and BBA College Junagadh, affiliated to Bhakt Kavi Narsi Mehta University, heartily welcome you all to the YouTube video lecture series for English and Business Communication subject. Hello dear students, I heartily welcome you to the online video lecture series. તમને બધાને ખબર છે કે આપણે 8/3/2021ના તમારી જે એક્ઝામ છે એના માટેની વિડીયો સિરીઝ લેક્ચર સ્ટાર્ટ કર્યા છે અને દરેક ટોપિક આપણે ડે બાય ડે કવર કરતા જઈએ છીએ. સો ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન પાર્ટ્સ ઓફ સ્પીચ. તો આજે આપણે પાર્ટ્સ ઓફ સ્પીચ શીખવાના છે. પાર્ટ્સ ઓફ સ્પીચ શું છે, એક્ઝામમાં કેવી રીતે પૂછાશે, એના રૂલ્સ શું છે અને આપણે પાર્ટ્સ ઓફ સ્પીચને આઈડેન્ટિફાઈ કેવી રીતે કરી શકીએ, ઓળખી કેવી રીતે શકીએ, તો એ આપણે આજે વિડીયોમાં જોવાનું છે. ડેફિનેશન, એની વ્યાખ્યા જોઈએ. વર્ડ્સ વિચ આર ફ્રિક્વન્ટલી યુઝડ ઇન અ સેન્ટેન્સ, સ્પીચ ઓર રાઇટિંગ આર કોલ્ડ પાર્ટ્સ ઓફ સ્પીચ. પાર્ટ્સ ઓફ સ્પીચ જ્યારે આપણે જોઈએ ત્યારે થોડુંક ડિફિકલ્ટ લાગે, પણ પાર્ટ્સ ઓફ સ્પીચ શું છે તો કે વાક્યોની અંદર અથવા તો કોઈ સ્પીચની અંદર, કોઈ લખાણની અંદર, કોઈ પેરેગ્રાફમાં જે શબ્દોનો ઉપયોગ થયેલો છે એ વર્ડ્સને આપણે પાર્ટ્સ ઓફ સ્પીચ તરીકે ઓળખીએ છીએ. દે આર યુઝડ ફોર ડિફરન્ટ પર્પઝીસ. વાક્યની અંદર રહેલા શબ્દો છે, વર્ડ્સ છે, સ્પેલિંગ્સ છે, એનો કોઈને કોઈ હેતુથી એનો ઉપયોગ થયેલો હોય છે. ઇનફેક્ટ દે પરફોર્મ અ વેરાયટી ઓફ ફંક્શન્સ લાઇક ટુ નેમ પર્સન્સ, પ્લેસીસ ઓર થિંગ્સ. વાક્યની અંદર રહેલા જે શબ્દો છે જેને આપણે ઇંગ્લિશની અંદર પાર્ટ્સ ઓફ સ્પીચ કહીએ છીએ, તો તેનું કોઈ વ્યક્તિનું નામ માટે, કોઈ જગ્યાના નામ માટે અથવા તો કોઈ વસ્તુના નામ માટે, એ પછી સજીવ હોય કે નિર્જીવ હોય, કોઈ પણ વસ્તુના નામ માટે પાર્ટ્સ ઓફ સ્પીચનો ઉપયોગ થાય છે. Sometimes they are used to describe actions or relationships and to combine words or sentences. ઘણી વખત આ પ્રકારના શબ્દો જે વાક્યોની અંદર યુઝ થાય છે એ ઘણી વખત એક્શન બતાવે છે, કોઈ ક્રિયા બતાવે છે, જેમ કે ક્રાય એટલે રડવું, સીટ એટલે બેસવું, સ્પીક એટલે બોલવું, તો આ રીતે એક્શન બતાવશે. સો રિલેશનશિપ ઘણી વખત સંબંધો બતાવે, જેમ કે ફાધર, મધર, બ્રધર, સિસ્ટર. એન્ડ ટુ કમ્બાઇન વર્ડ્સ એન્ડ સેન્ટેન્સીસ, અને ઘણી વખત વાક્યો અને શબ્દોને જોડવા માટે પણ આ પાર્ટ્સ ઓફ સ્પીચનો ઉપયોગ થાય છે. વર્ડ્સ મે ઓલ્સો યુઝ ટુ મોડિફાય અ વર્બ, એન એડજેક્ટિવ ઓર અનધર એડવર્બ ઓર ટુ એક્સપ્રેસ સમ સડન ફિલિંગ. શબ્દોનો ઉપયોગ ઘણી વખત ક્રિયાપદના અર્થમાં વધારો કરવા માટે, ક્યારેક એડજેક્ટિવ એટલે કે વિશેષણના અર્થમાં વધારો કરવા માટે, ક્યારેક એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણના અર્થમાં વધારો કરવા માટે, અથવા તો કોઈ અચાનક જ આપણી અંદરથી નીકળતી લાગણી રજૂ કરવા માટે શબ્દોનો ઉપયોગ થાય છે. ધે આર ક્લાસિફાઈડ ઇન્ટુ 8 કાઇન્ડ્સ એઝ પર ધે ફંક્શન્સ. હવે વાક્યોમાં રહેલા શબ્દો છે એ દરેકનો પોતાનો એક પર્પઝ હોય છે કે હેતુ હોય છે. તો આ હેતુને ધ્યાનમાં રાખીને પાર્ટ્સ ઓફ સ્પીચ ટોટલ 8 પ્રકારની છે. પહેલું છે નાઉન, બીજું એડજેક્ટિવ, ત્રીજું પ્રનાઉન, ચોથું વર્બ, પાંચમું એડવર્બ, છઠ્ઠું પ્રેપોઝિશન્સ, સાતમું કન્જક્શન્સ અને આઠમું ઇન્ટરજેક્શન્સ. ટોટલ 8 પાર્ટ્સ ઓફ સ્પીચ છે. હવે એક્ઝામમાં કેવી રીતે પૂછાશે તો કે એક્ઝામમાં તમને એક સેન્ટેન્સ આપેલું હશે અને એ સેન્ટેન્સમાં કોઈ પણ એક વર્ડ્સની નીચે અંડરલાઇન કરેલી હશે. તમારે ઓળખવાનું રહેશે કે આ વર્ડ શું બતાવે છે. તો હવે આ 8 પ્રકારની પાર્ટ્સ ઓફ સ્પીચ છે એને આપણે સેન્ટેન્સમાં કેવી રીતે ઓળખી શકીએ એ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોવાનું છે. આ વિડીયો પૂરેપૂરો જોજો. આ વિડીયો જોયા પછી પાર્ટ્સ ઓફ સ્પીચ તમને આઈડેન્ટિફાઈ કરતા આવડી જશે અને એક્ઝામમાં જે 5 માર્ક્સનું પૂછાય છે એ તમને બહુ સરળતાથી આ 5 માર્ક્સ મેળવી શકશો તમે. પેલું છે નાઉન. હવે નાઉન કોને કહીએ છીએ આપણે બેઝિકથી જ સમજશું. અ વર્ડ યુઝ ટુ નેમ અ પર્સન, પ્લેસ, થિંગ, an idea or a quality of mind is defined as a noun. જે શબ્દ કે કોઈ વ્યક્તિનું નામ બતાવે છે, કોઈ જગ્યાનું નામ બતાવે છે, કોઈ સજીવ કે નિર્જીવ વસ્તુનું નામ બતાવે છે, કોઈ વિચારનું નામ બતાવે છે, અથવા તો કોઈ વ્યક્તિના માઇન્ડમાં રહેલો કોઈ પણ વિચાર, કોઈ ક્વોલિટી ઓફ માઇન્ડ, તો એને આપણે નાઉન કહીએ છીએ. એટલે તમે કહી શકો કે જે પણ વ્યક્તિને તમે નામથી બોલાવી શકો, એ પછી વ્યક્તિ હોય, પ્રાણી હોય, પક્ષી હોય, જીવજંતુ હોય, સજીવ વસ્તુ હોય, નિર્જીવ વસ્તુ હોય, કોઈ જગ્યા હોય કે કોઈ પણ બિલ્ડિંગ હોય, કોઈ પણને આપણે જેને નામથી બોલાવી શકીએ દરેક વસ્તુ નાઉન થશે. તો જ્યારે પણ એક્ઝામની અંદર તમને અંડરલાઇન કરેલ વર્ડ એ કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે જગ્યાનું નામ હોય તો આપણે નાઉન તરીકે આઈડેન્ટિફાઈ કરશું. હવે અહીંયા તમે જોઈ શકો છો એક્ઝામ્પલ્સ અલગ અલગ આપેલા છે અને દરેક એક્ઝામ્પલની અંદર ડિફાઇન કરેલું છે કે કયું નાઉન કયા પ્રકારનું છે.
જે એક્ઝામ્પલ્સની અંદર જે ડાર્ક બ્લેક કલરના જે અક્ષર છે એ દરેક નાઉન છે. મધર ટેરેસા ઇઝ અ ગ્રેટ સોશિયલ વર્કર. મધર ટેરેસા એક મહાન સામાજિક કાર્યકર હતા. તો મધર ટેરેસા છે એ વ્યક્તિનું નામ છે, લેડીનું નામ છે, એટલે છે નેમ ઓફ પર્સન. તો મધર ટેરેસા અહીંયા નાઉન થશે. ઇન્ડિયા ઇઝ અ સબ કન્ટિનેન્ટ. ઇન્ડિયા છે એક ખંડ છે, તો ઇન્ડિયા છે એક દેશનું નામ છે, તો એ પણ નાઉન થશે. આઈ એન્જોય વોચિંગ ક્રિકેટ. નેમ ઓફ ગેમ. ક્રિકેટ છે એક ગેમનું નામ છે, રમતનું નામ છે, તો એને પણ આપણે નાઉન કહેશું. ડિક્શનરી ઇઝ યુઝફુલ ફોર સ્ટુડન્ટ્સ. ડિક્શનરી છે શબ્દકોશ છે, એ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે, તો ડિક્શનરી છે બુકનું નામ છે, તો એને પણ આપણે નાઉન કહેશું. નોલેજ બ્રિંગ્સ વિઝડમ. જ્ઞાન છે એનાથી તમારી સમજણ શક્તિ વધે છે, તો નોલેજ છે, જ્ઞાન છે એ એબ્સ્ટ્રેક્ટ આઈડિયા છે. એબ્સ્ટ્રેક્ટ આઈડિયા એટલે કે અમુક એવી વસ્તુ હોય છે કે તમે જોઈ શકો છો, ટચ કરી શકો છો, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકો છો, એને કોન્ક્રીટ નાઉન કહેવાય છે. જેમ કે ચેર છે, ટેબલ છે, બેન્ચ છે, તમારા હાથમાં પેન છે જેને ગણી શકાય છે, કોઈને આપી શકાય છે, જોઈ શકાય છે, પણ ફિલિંગ્સ છે, સેટિસ્ફેક્શન છે, ઓનેસ્ટી છે, પ્રામાણિકતા છે, સેટિસ્ફેક્શન એટલે સંતોષ છે, સક્સેસ છે, સફળતા છે, જેને તમે જોઈ નથી શકતા પણ માત્ર ફીલ કરી શકો છો. તો નોલેજ છે એ આપણે જોઈ નથી શકતા કે કઈ વ્યક્તિમાં કેટલું નોલેજ છે, પણ આપણે જસ્ટ જ્યારે પણ એને કોઈ પૂછીએ છીએ અને આન્સર મળે છે એ ઉપરથી આપણે જજ કરી શકીએ છીએ. તો નોલેજ છે એક એબ્સ્ટ્રેક્ટ આઈડિયા છે. લવ એન્ડ હેટ્રેડ આર કોમન ટુ ઓલ હ્યુમન બિંગ્સ. અહીંયા ફિલિંગ્સ આપી છે કોઈ માટે. જ્યારે આપણે ગુડ ફિલિંગ હોય તો એને લવ કહીએ છીએ અને બેડ ફિલિંગ હોય તો હેટ્રેડ એટલે નફરત કહીએ છીએ. સો લવ એન્ડ હેટ્રેડ આર કોમન ટુ ઓલ હ્યુમન બિંગ્સ. દરેક વ્યક્તિની અંદર પ્રેમ અને નફરત તો રહેલી જ હોય છે. તો લવ અને હેટ્રેડ છે એ વ્યક્તિના ક્વોલિટી ઓફ માઇન્ડ છે, એટલે કે વ્યક્તિ મનથી જેવું વિચારે છે એને ક્વોલિટી ઓફ માઇન્ડ કહેવાય છે, તો એ પણ નાઉન થશે. તો હવે તમે જોઈ શકો છો કે કોઈ વ્યક્તિનું નામ હોય, કોઈ દેશનું નામ હોય, કોઈ રમતનું નામ હોય, કોઈ પણ વસ્તુનું નામ હોય, કોઈ એબ્સ્ટ્રેક્ટ આઈડિયા હોય, કોન્ક્રીટ આઈડિયા હોય, વ્યક્તિના વિચારો હોય, જેને તમે નામથી બોલાવી શકો એને આપણે નાઉન કહેશું. તો હવે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં બીજું પાર્ટ્સ ઓફ સ્પીચ જોઈએ છે. ઓકે, સો સેકન્ડ ઇઝ એડજેક્ટિવ. એડજેક્ટિવનો ગુજરાતી મિનિંગ વિશેષણ થાય છે કે જે કંઈક વિશેષ ક્વોલિટી બતાવે છે, કંઈક વિશેષ ગુણ બતાવે છે, કોઈ નાઉનમાં રહેલી વિશેષતા બતાવે છે, તો એને આપણે એડજેક્ટિવ કહીએ છીએ. અ વર્ડ યુઝ ટુ ડિસ્ક્રાઇબ નાઉન ઇઝ નોન એઝ એન એડજેક્ટિવ. જ્યારે એડજેક્ટિવ શું છે તો કે કોઈ પણ નાઉનની વિશેષ ક્વોલિટી બતાવવા માટે, નાઉનને વધુ સારી રીતે સમજાવવા માટે જે શબ્દનો ઉપયોગ થાય છે એ એડજેક્ટિવ છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે દરેક એક્ઝામ્પલ્સ જેમ આપણે નાઉનમાં જોયું એ રીતે ડાર્ક બ્લેક કલરના જે છે એ એડજેક્ટિવ છે અને એની બાજુમાં નાઉન આપેલા છે. હંમેશા એડજેક્ટિવ પછી નાઉન હશે. ચિંતન ઇઝ અ જીનિયસ ગાય. ચિંતન ખૂબ હોશિયાર છોકરો છે, તો જીનિયસ છે એ એડજેક્ટિવ છે અને ગાય છે એક કોઈ છોકરા માટે યુઝ થયું છે. બોય અને ગાય એ બંને સિનોનિમ છે, સમાનાર્થી છે. ઘણી વખત કોઈ છોકરા માટે ગાય પણ યુઝ કરીએ છીએ. તો જીનિયસ છે એ એની ક્વોલિટી છે, એક હોશિયાર વ્યક્તિ છે એની ક્વોલિટી છે, અને ગાય મીન્સ કે એક છોકરો છે. તો અહીંયા એક નાઉનને ડિફાઇન કર્યું છે, નાઉનના અર્થમાં વધારો કર્યો છે. પછી છે આઈ હેવ અ રેડ કાર. મારી પાસે રેડ કાર છે. હવે કાર નાઉન છે, કાર એક વસ્તુ છે, પણ કારની ક્વોલિટી બતાવી છે કે રેડ છે, તો રેડ એડજેક્ટિવ થશે, કેમ કે નાઉનને ડિફાઇન કર્યું છે, કારની વિશેષ ક્વોલિટી બતાવી છે. કાર કેવી છે તો કે રેડ છે, તો રેડ એડજેક્ટિવ થશે. સી હેઝ ટુ સિસ્ટર્સ. તેણીને બે બેન છે, તો સિસ્ટર્સ નાઉન છે, કેમ કે એક નામ છે. આપણે કોઈને બેન કહીએ છીએ, ભાઈ કહીએ છીએ, તો એક નાઉન છે. તો સિસ્ટર પણ કેટલી છે? 1, 2, 3, 4, 5. તો જ્યારે આવી રીતે નંબર બતાવેલા હશે તો એ નંબર એડજેક્ટિવ થશે, કેમ કે એક વિશેષ ક્વોલિટી બતાવી છે કે એને બે બેન છે. તો ટુ એડજેક્ટિવ છે, સિસ્ટર્સ નાઉન છે. તેલુગુ ઇઝ અ રિજનલ લેંગ્વેજ. તેલુગુ પ્રાદેશિક ભાષા છે. તો લેંગ્વેજ નાઉન છે, પણ રિજનલ પ્રાદેશિક એની એક વિશેષ ક્વોલિટી છે કે પ્રાદેશિક ભાષા છે, રાજ્યની ભાષા છે, દેશની ભાષા છે, કઈ છે? તો એક વિશેષ ક્વોલિટી બતાવી છે, તો કે રિજનલ એટલે કે પ્રદેશની ભાષા છે. તો રિજનલ એડજેક્ટિવ છે, લેંગ્વેજ નાઉન છે. પદ્મજા ઇઝ અ બ્યુટીફુલ ગર્લ. પદ્મજા સુંદર છોકરી છે. તો ગર્લ છે છોકરી એ નાઉન છે, પણ ગર્લ સુંદર છે એની વિશેષ ક્વોલિટી બતાવી છે, તો બ્યુટીફુલ છે એડજેક્ટિવ થશે. આઈ રેડ અ હિસ્ટોરિકલ નોવેલ. મેં ઐતિહાસિક નવલકથા વાંચી છે, તો અથવા તો વાંચું છું. તો નોવેલ છે નવલકથા, એક બુક છે એ નાઉન થશે, અને હિસ્ટોરિકલ એટલે કે ઐતિહાસિક, તો એક વિશેષ ક્વોલિટી બતાવી છે, તો હિસ્ટોરિકલ એડજેક્ટિવ થશે. ધ ગર્લ ઇન બ્લેક ડ્રેસ લુક્સ પ્રીટી. હવે અહીંયા બે એડજેક્ટિવ આપેલા છે.
ધ ગર્લ ઇન બ્લેક ડ્રેસ, બરાબર. તો ડ્રેસ કેવો છે તો કે બ્લેક છે, ડ્રેસ નાઉન છે, પણ બ્લેક એની ક્વોલિટી છે તો બ્લેક થશે એડજેક્ટિવ. અને પછી છે લુક્સ પ્રીટી, પ્રીટી એટલે સુંદર દેખાય છે. તો કોણ સુંદર દેખાય છે તો કે ગર્લ. તો ગર્લ જે છે એ નાઉન છે, પ્રીટી છે એડજેક્ટિવ છે, વિશેષ ક્વોલિટી બતાવે છે ગર્લની કે સુંદર છે. મનોજ ઇઝ એન ઓનેસ્ટ બોય, મનોજ ખૂબ જ પ્રામાણિક છોકરો છે. તો બોય છે નાઉન છે, ઓનેસ્ટ એની પ્રામાણિકતા છે, વિશેષ ક્વોલિટી છે એટલે એ એડજેક્ટિવ થશે. દીવ ઇઝ એન આઇકોનિક આઇલેન્ડ ટુ વિઝિટ, દીવ છે એ વિઝિટ કરવા માટે, મુલાકાત લેવા માટે, જોવા માટે એક સરસ ટાપુ છે. આઇકોનિક એટલે એકદમ યુનિક છે. તો આઇકોનિક જે છે એટલે કે આપણને ગમે એવો, એક યુનિક છે, અજોડ છે. તો આઇકોનિક એની વિશેષ ક્વોલિટી છે એટલે એડજેક્ટિવ થશે. અને આઇલેન્ડ છે, ટાપુ છે, એક વસ્તુ છે, બરાબર. તો એ જગ્યા થશે આઇલેન્ડ એટલે, તો એ નાઉન થશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે જ્યારે પણ કોઈ વ્યક્તિની અંદર વિશેષ ક્વોલિટી બતાવી હોય, કોઈ વસ્તુમાં, વ્યક્તિમાં કે જગ્યામાં વિશેષ ક્વોલિટી બતાવી હોય તો આપણે એને એડજેક્ટિવ કહેશું. નેક્સ્ટ આવે છે પ્રનાઉન. પ્રનાઉનનો જે બીજો મિનિંગ થાય છે કે જે નામને બદલે જે શબ્દ વાપરીએ છીએ એને ગુજરાતીમાં આપણે સર્વનામ કહીએ છીએ. તો એ સર્વનામ એ જ પ્રનાઉન. ગુજરાતીમાં સર્વનામ કહેવાય છે, ઇંગ્લિશમાં પ્રનાઉન કહેવાય છે. અ વર્ડ યુઝડ ઇન પ્લેસ ઓફ નાઉન્સ ઇઝ નોન એઝ પ્રનાઉન. એક એવો શબ્દ કે કોઈ પણ વ્યક્તિના નામને બદલે યુઝ થાય છે તેને આપણે પ્રનાઉન કહીએ છીએ. ફોર એક્ઝામ્પલ, આઈ વિઝિટેડ દિલ્હી લાસ્ટ યર, મેં દિલ્હીની ગયા વર્ષે મુલાકાત લીધી. તો અહીંયા હું મારી વાત કરું કદાચ તો હું મારું પોતાનું નામ નથી લેતી, પણ મારે પોતાના બદલે હું આઈનો યુઝ કરીશ. જેમ તમને ખ્યાલ હશે કે આઈ છે ફર્સ્ટ પર્સન છે, જે બોલનાર વ્યક્તિ પોતે. જ્યારે યુ છે તું અથવા તમે બધા, એ સાંભળનાર વ્યક્તિ. કે જ્યારે આપણે આપણી સામે કોઈ વ્યક્તિ છે એનું નામ નથી લેવું તો આપણે યુ કહીએ છીએ. જ્યારે તમારી અને મારી બંનેની વાત થાય છે તો આપણે વી કહીએ છીએ. વી મીન્સ આપણે. જ્યારે તમારા ને મારા સિવાય કોઈ એક છોકરો છે તો હી કહીએ છીએ. હી એટલે તે. કોઈ સિંગલ છોકરા માટે હી યુઝ થાય છે. કોઈ સિંગલ ગર્લ છે, કોઈ એક જ છોકરી છે તો એના માટે સી યુઝ થાય છે. નિર્જીવ વસ્તુ એક જ છે તો ઈટ યુઝ થાય છે. જ્યારે તમારા ને મારા સિવાયના ઘણા બધા લોકો છે તો બહુવચનમાં આપણે તેઓ એટલે કે ધેયનો યુઝ કરીએ છીએ. તો આ રીતે આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ આ પ્રનાઉન છે કે જેનો નામને બદલે ઉલ્લેખ થાય છે. રીમા ઇઝ માય ફ્રેન્ડ, સી ઇઝ વેરી સ્માર્ટ. રીમા મારી ફ્રેન્ડ છે, તેણી બહુ સ્માર્ટ છે. તો સી છે એ રીમાને બદલે યુઝ થયું છે. જ્યારે સિંગલ ગર્લ હોય ત્યારે સીનો યુઝ થાય છે તો સી છે પ્રનાઉન છે. તો ફોર એક્ઝામ્પલ તમને એક્ઝામમાં હી કે સી કે આઈ નીચે અંડરલાઇન કરેલી હોય તો હવે તમને ખ્યાલ આવી જશે કે આ જે છે એ પ્રનાઉન છે. અનિલ ઇઝ માય બ્રધર, હી ઇઝ એન ઇન્ટેલિજન્ટ બોય. અનિલ મારો ભાઈ છે અને તે હોશિયાર છોકરો છે. તો અહીંયા હી જે છે એ પ્રનાઉન છે કેમ કે અનિલને બદલે વાપર્યું છે. યુ આર ક્લેવર સ્ટુડન્ટ્સ, તમે હોશિયાર વિદ્યાર્થીઓ છો. યુ છે એ પ્રનાઉન છે કેમ કે તમારા બધાનું નામ નથી લેતી પણ હું તું અથવા તમે કહું છું. એટલે તમારા બધાના નામને બદલે મેં યુનો ઉલ્લેખ કર્યો છે એટલે યુ થશે પ્રનાઉન. વી આર અટેન્ડિંગ લેક્ચર્સ, આપણે લેક્ચર્સ અટેન્ડ કરીએ છીએ. તો આપણે એટલે તમે અને હું, કોઈ વ્યક્તિનું નામ નહીં પણ આપણે જસ્ટ. એટલે આપણે એકબીજાના નામને બદલે આપણે જ્યારે આપણે કહેવું છે ત્યારે આપણે વી કહીએ છીએ. સો વી ઇઝ પ્રનાઉન. તે સ્પીક ઇંગ્લિશ વિથ ધે ફ્રેન્ડ્સ, તે લોકો તેના મિત્રો સાથે અંગ્રેજીમાં વાત કરે છે. તો ધે સ્પીક એટલે કે તેઓ. હવે કોણ છે આપણે કોઈનું નામ નથી લેતા પણ માત્ર એક ગ્રુપ છે, એક વ્યક્તિનું ટોળું છે એને આપણે તેઓ કહી દીધું છે એટલે કે ધેય કીધું છે. તો ધેય છે એ પ્રનાઉન છે. ઇટ ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી, તે ખૂબ જ રસપ્રદ વાર્તા છે. વાર્તા જે છે એ નિર્જીવ છે એટલે આપણે એને ઈટથી યુઝ કર્યું છે. તો ઈટ છે એ કોઈ પણ સ્ટોરી માટે મેં ઈટ યુઝ કર્યું છે. તો હું સ્ટોરીનું નામ નહીં લઉં પણ હું તે કહીશ એટલે કે ઈટ. તો આ રીતે આઈ, વી, યુ, હી, સી, ઈટ, ધેય આ એટલા પ્રનાઉન છે. હવે આ જે છે આઈ, વી, યુ, હી, સી, ઈટ અને ધે એના નીચે અંડરલાઇન કરેલી હોય તો સમજવાનું કે આ પ્રનાઉન છે. નેક્સ્ટ જોઈએ છે. નેક્સ્ટ આવે છે કે વર્બ. વર્બ એટલે કે ક્રિયાપદ. વર્બ ટોટલ બે પ્રકારના હોય છે. એક તો ટુ બીના ફોર્મ અને પ્લસ એક્શન વર્બ. ટુ બીના ફોર્મ એટલે કે એમ ઇઝ આર, વોઝ વેર, શેલ વિલ, હેવ, હેઝ, હેડ, ડુ, ડઝ, ડીડ આ બધા વર્બ છે જે આપણે મોડેલ ઓક્ઝિલરીનો વિડીયો મારો જોશો તો તમને વધારે ડિટેલમાં ખ્યાલ આવશે. મેં ત્યાં પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ્સ બહુ ડિટેલમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને વિડીયો તમને મારી ચેનલ ઉપર જ મળી જશે. ઓક્ઝિલરી વર્બ્સ કરીને છે. તો
પછીના જે છે એમ ઇઝ આર વોઝ વેર શેલ વિલ હેવ હેઝ ડુ ડઝ ડીડ હેવ હેઝ હેડ, બરાબર. આના સિવાયના જે છે એ એક્શન વર્બ છે. એક્શન વર્બ એટલે કે કોઈ પણ એક એવો શબ્દ કે જે ક્રિયા બતાવે છે. તો વર્બનો મતલબ થાય છે ક્રિયા બતાવવી. A word used to express action, condition or existence is known as an verb. જે શબ્દ વાક્યમાં ક્રિયા બતાવે છે, પરિસ્થિતિ બતાવે છે, કોઈનું અસ્તિત્વ બતાવે છે કે કોઈ પણ વ્યક્તિ છે. ફોર એક્ઝામ્પલ, યુ આર અ સ્ટુડન્ટ, તો આર છે એ વર્બ છે. આઈ એમ અ ટીચર, તો એમ છે એ વર્બ છે જે આઈની સાથે યુઝ થાય છે. તો હંમેશા ટુ બીના ફોર્મ એટલે કે કોઈ પણ વ્યક્તિ છે, એ પછી ટીચર હોય, લોયર હોય, ડૉક્ટર હોય, તો આપણે એમ ઇઝ આરનો યુઝ કરીએ છીએ. તો જે વ્યક્તિનું અસ્તિત્વ છે એ બતાવવા માટે અથવા તો કોઈ પણ ક્રિયા બતાવવા માટે આપણે વર્બનો યુઝ કરીએ છીએ. આઈ વેઇટેડ ફોર માય બ્રધર એટ કોલેજ. મેં કોલેજે મારા ભાઈની રાહ જોઈ. તો વેઇટેડ એટલે રાહ જોઈ, કોઈ ક્રિયા બતાવી છે એટલે વેઇટેડ છે ક્રિયા બતાવે છે એટલે વર્બ થશે. વી લર્ન ઇંગ્લિશ લેંગ્વેજ ફોર કોમ્યુનિકેશન સ્કિલ્સ. આપણે વાતચીતની રીત, બરાબર, અથવા તો કોમ્યુનિકેશન સ્કિલ એટલે કે વાતચીત કરવાની સ્ટાઇલ એ ઇંગ્લિશની અંદર શીખવા માટે આપણે અંગ્રેજી લેંગ્વેજ શીખીએ છીએ. તો લર્ન એટલે શીખવું, ક્રિયા બતાવી છે એટલે લર્ન થશે વર્બ. સી ઇઝ હેલ્ધી, તેણી તંદુરસ્ત છે. તો સી ઇઝ હેલ્ધી, તો એની કેવી છે તો કે તંદુરસ્ત છે. તો સી ઇઝ જે વર્બ છે. એમ ઇઝ આર, વોઝ વેર, શેલ વિલ, હેવ હેઝ હેડ, આ બધા જ વર્બ થશે. ધેર આર સ્પેલિંગ મિસ્ટેક્સ ઇન હિઝ એસે. આર છે એ વર્બ છે કેમ કે ધેર આર છે અને બહુવચનમાં છે. મીરા વેન્ટ ટુ ટેમ્પલ વિથ હર મધર. મીરા તેણીની મમ્મી સાથે મંદિરે ગઈ. તો ગો, વેન્ટ, ગોન, બરાબર. વેન્ટ એટલે ગઈ, તો ક્રિયા બતાવી છે એટલે વર્બ થશે. શૈલેષ ટેક્સ ઇઝ લંચ ઇન ધ રેસ્ટોરન્ટ. શૈલેષ તેનું બપોરનું જમવાનું રેસ્ટોરન્ટમાં લે છે. તો જમવાનું લેવાની ક્રિયા એટલે કે ટેક્સ એટલે લે છે, તો ક્રિયા બતાવી છે એટલે વર્બ થશે. પછી છે પીપલ વર્શિપ ઇન ધ ટેમ્પલ ડેઇલી. લોકો મંદિરમાં રોજ પૂજા કરે છે. તો વર્શિપ છે પૂજા કરવાની ક્રિયા છે એટલે અહીંયા વર્બ થશે. વી મસ્ટ ઓબે અવર પેરેન્ટ્સ. આપણે આપણા પેરેન્ટ્સની આજ્ઞાનું પાલન કરવું જ જોઈએ. તો મસ્ટ છે મોડેલ વર્બ છે અને ઓબે આજ્ઞાનું પાલન કરવું એક્શન વર્બ છે. તો મસ્ટ અને ઓબે બંને વર્બ થશે. તો જ્યારે પણ તમે વાક્યની અંદર કોઈ એવા વર્ડ હોય કે જે એમ ઇઝ આર બતાવે, વોઝ વેર, શેલ વિલ, હેવ હેઝ હેડ, ડુ ડઝ ડીડ, અથવા તો કોઈ એવા શબ્દો બતાવે કે જે ક્રિયા બતાવે છે, તો આ પ્રકારના વર્ડ્સને આપણે વર્બ્સ તરીકે ઓળખશું, ક્રિયાપદ તરીકે આઈડેન્ટિફાઈ કરશું. પછી આવે છે એડવર્બ. એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ કે જે કોઈ પણ ક્રિયાને એક વિશેષ અર્થમાં બતાવવાનું કામ કરે છે. A word used to modify a verb, an adjective or another adverb, or a word used to explain how, where, when and why an action is performed is known as an adverb. એડવર્બ શું છે તો કે એડવર્બનું ગુજરાતી ક્રિયા વિશેષણ થાય છે. એડવર્બનું કામ છે વાક્યની અંદર હંમેશા ક્રિયાપદના અર્થમાં વધારો કરવાનું છે, વિશેષણના અર્થમાં વધારો કરવાનું છે, તેના જેવા જ બીજા ક્રિયા વિશેષણના અર્થમાં વધારો કરવાનું છે. ત્યારબાદ કોઈ પણ ક્રિયા કેવી રીતે થાય છે, ક્યાં થાય છે અને કેટલા વાગે થાય છે, અથવા તો શું કામ થાય છે, કયા કારણે થાય છે, તો આ બતાવવાનું કામ એડવર્બ કરે છે. એડવર્બને ક્રિયા વિશેષણ તરીકે ઓળખાય છે. એડવર્બ્સ આર ઓફ 3 kinds. એડવર્બ 3 પ્રકારના છે. એડવર્બ ઓફ ટાઈમ, એડવર્બ ઓફ પ્લેસ એન્ડ એડવર્બ ઓફ મેનર. એડવર્બ જે છે એ સમય બતાવે છે, જગ્યા બતાવે છે અને મેનર એટલે કે કોઈ રીતથી કાર્ય થાય છે એ બતાવે છે. હંમેશા ખાસ કરીને તમે વાક્યની અંદર કોઈ ટાઈમ નીચે અંડરલાઇન કર્યું છે, કોઈ જગ્યા નીચે અંડરલાઇન કર્યું છે, અથવા તો કોઈ એવો શબ્દ છે કે જે સ્પેલિંગની પાછળ એલવાય આવે છે, તો જ્યારે પણ સ્પેલિંગની પાછળ એલવાય આવે છે એ હંમેશા એડવર્બ હોય છે. આ એક હિન્ટ છે. ક્યારેય પણ કોઈ પણ સ્પેલિંગની નીચે એલવાય, સ્પેલિંગની પાછળ એલવાય હોય અને અંડરલાઇન કરેલું હોય તો સમજવાનું કે એડવર્બ છે. એ એલવાય વાળો જે વર્ડ છે એ હંમેશા કઈ રીતથી કાર્ય થાય છે એ બતાવે છે. ફોર એક્ઝામ્પલ, ડેઇલી, રેગ્યુલરલી, સ્વિફ્ટલી, આ રીતે અલગ અલગ ક્રિયા કેવી રીતે થાય છે એ બતાવવા માટે કોઈ પણ સ્પેલિંગની પાછળ એલવાય લાગે છે અને કોઈ પણ સ્પેલિંગની પાછળ એલવાય હોય એ હંમેશા એડવર્બ હશે. આ ખાસ યાદ રાખવાનું છે. એક્ઝામ્પલ્સ જોઈએ તો એડવર્બ છે 3 પ્રકારના છે. સમય બતાવવા માટે એડવર્બ ઓફ ટાઈમ, જગ્યા બતાવવા માટે એડવર્બ ઓફ પ્લેસ અને કોઈ પણ કેવી રીતથી કાર્ય થાય છે એ બતાવવા માટે એડવર્બ ઓફ મેનર. હી પ્લેઝ ક્રિકેટ ઓન ધ ટેરેસ. તે ટેરેસ ઉપર ક્રિકેટ રમે છે. તો ઓન ધ ટેરેસ જગ્યા છે,
ટેરેસ ઉપર તો અગાસી ઉપર અથવા તો ટેરેસ ઉપર જે પણ આપણે કહીએ તો ઓન ધ ટેરેસ છે એડવર્બ ઓફ પ્લેસ થશે, એટલે આપણે એને એડવર્બ તરીકે ઓળખશું. તો વાક્યમાં જ્યારે પણ તમને કોઈ વર્ડ નીચે અંડરલાઇન કરી હોય, એ જગ્યા હોય, કોઈ સમય હોય અથવા તો કોઈ પણ સ્પેલિંગની પાછળ એલવાય હોય તો આપણે એડવર્બ સમજવાનું છે. ધે લીવ્ડ હેપીલી, તે લોકો આનંદથી જીવ્યા. હવે તમે જોઈ શકો છો કે હેપીની પાછળ એલવાય છે એટલે આ એડવર્બ થશે. બરાબર, કેવી રીતે જીવવા? તો કે આનંદથી જીવવા. તો જ્યારે પણ એલવાય વાળો વર્ડ છે એ એડવર્બ ઓફ મેનર બતાવશે. સીમા ઇઝ વેરી બ્યુટીફુલ, સીમા ખૂબ જ સુંદર છે. તો અહીંયા બ્યુટીફુલ જે એડજેક્ટિવ છે, બ્યુટીફુલના અર્થમાં વધારો કરવા માટે આપણે વેરીનો યુઝ કર્યો છે. તો વેરી જે છે એ એડવર્બ થશે. સી સ્પીક્સ ઇંગ્લિશ ક્વાઇટ વેલ, તે ખૂબ જ સારી રીતે ઇંગ્લિશ બોલે છે. કેવી રીતે બોલે છે? તો કે ખૂબ સારી રીતે. તો ક્રિયાના અર્થમાં વધારો કર્યો છે, તો ક્વાઇટ વેલ છે એડવર્બ થશે. તે પ્રિપેર ફોર એક્ઝામ સિરિયસલી, તે લોકો પરીક્ષા માટે ખૂબ જ ગંભીરતાથી તૈયારીઓ કરી રહ્યા છે. તો સિરિયસલી છે ગંભીરતાથી, તો એ પણ એડવર્બ થશે. તમે જોઈ શકો છો કે છેલ્લે એલવાય છે. હિતેશ ગોઝ ફોર વોક ઓન ધ ગ્રાઉન્ડ એટ 6 in the morning, સવારે 6 વાગે હિતેશ ગ્રાઉન્ડ ઉપર ચાલવા માટે જાય છે. તો 6 in the morning એક સમય બતાવ્યો છે સવારના 6 વાગ્યાનો, તો એ એડવર્બ થશે. તો આ રીતે તમે જોઈ શકો છો કે જ્યારે પણ કોઈ સમય બતાવ્યો છે, કોઈ જગ્યા બતાવી છે અથવા તો કઈ રીતે કાર્ય થાય છે એવું બતાવ્યું છે, તો એ વર્ડ નીચે અંડરલાઇન કરેલી હોય તો આપણે એને એડવર્બ સમજશું. ત્યારબાદ આવે છે પ્રેપોઝિશન્સ, છે છઠ્ઠું પાર્ટ્સ ઓફ સ્પીચ છે. પ્રેપોઝિશન્સ શું છે? પ્રેપોઝિશન્સ મોસ્ટલી આપણે જોયેલા હશે. પ્રેપોઝિશન્સ હંમેશા કોઈ પણ વસ્તુ ક્યાં પડેલી છે એ ડાયરેક્શન બતાવવા માટે પ્રેપોઝિશન્સનો યુઝ થાય છે. ફોર એક્ઝામ્પલ, કોઈ એપલ છે તો એ ટેબલ ઉપર પડેલું છે, તો એપલ ઇઝ ઓન ધ ટેબલ, તો ઓન ધ છે એ પ્રેપોઝિશન થશે. અ કાવ ઇઝ સિટિંગ અંડર ધ ટ્રી, કોઈ ગાય છે ઝાડ નીચે બેસેલી છે, તો ગાય ક્યાં છે? તો કે ઝાડ નીચે છે. તો અંડર ધ ટ્રી છે, અંડર જે છે એ પ્રેપોઝિશન થશે. તો હંમેશા યાદ રાખવાનું કે કોઈ પણ ઓબ્જેક્ટ, કોઈ પણ વસ્તુ કઈ જગ્યાએ પડેલી છે, ઉપર છે, નીચે છે, આગળ છે, પાછળ છે, બાજુમાં છે, તો આ બતાવવા માટે આપણે પ્રેપોઝિશનનો યુઝ કરીએ છીએ. એક્ઝામ્પલ્સ આપ્યા છે. ધે એન્ટર્ડ ઇન ધ ક્લાસ વેરી લેટ, તે લોકો ક્લાસમાં મોડા પહોંચ્યા. ઇન ધ ક્લાસ, બરાબર, ક્યાં છે લોકો? તો કે ઇન ધ ક્લાસ છે, ક્લાસની અંદર છે, એટલે ઇન છે પ્રેપોઝિશન છે. હી ક્લાઇમ્ડ ઓન ધ માઉન્ટેન, તે પર્વત ઉપર ચડ્યો. બરાબર, તો પર્વત ઉપર, તો ક્યાં છે? તો કે ઉપર છે, તો ઓન છે એ ઉપર માટે યુઝ થાય છે, તો એ પણ પ્રેપોઝિશન છે. પછી છે સી જમ્પ્ડ ઇનટુ ધ રિવર, તે નદીની અંદર પડ્યા. તો ઇન ટુ યુઝ કર્યું છે. ઇન પ્લસ ટુ એટલે ની તરફ અને ઇન એટલે અંદર, અંદરની તરફ હોય. જ્યારે બહારથી અંદરની તરફની ગતિ કરે ત્યારે આપણે ઇન ટુ યુઝ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, કોઈ દરિયા કિનારે કોઈ વ્યક્તિ છે, હવે જ્યારે એ દરિયા કિનારે ઊભેલી છે તો આપણે એવું કહેશું કે એ વ્યક્તિ હી ઇઝ એટ ધ સી શોર, એ દરિયા કિનારે ઊભેલી છે. પણ જો એ દરિયામાં કિનારાથી પાણીની અંદર કૂદકો મારશે તો એ બહારથી અંદરની તરફ એણે ગતિ કરી, તો આપણે કહેશું કે હી ઇઝ ગોઈંગ ઇનટુ ધ સી, એ પાણીની અંદર જાય છે. અને જ્યારે પણ એ પાણીમાં તરતા હશે તો આપણે એવું કહેશું કે હી ઇઝ ઇન ધ સી, કે દરિયામાં છે. તો જ્યારે બહારથી અંદરની તરફ ગતિ કરીએ છીએ તો ઇનટુ, અને જ્યારે ઓલરેડી અંદર આવી ગયા છે તો ઇન. જ્યારે પણ તમે ક્લાસમાં તમારા સર કે મેડમની પરમિશન લઈને અંદર જાઓ છો, તો બહારથી અંદર જાઓ છો તો તમે ઇનટુ કહેશો કે આઈ એન્ટર ઇનટુ ધ ક્લાસ. પણ જ્યારે તમે બેન્ચ ઉપર બેસી જાઓ છો ત્યારે એવું કહેશો આઈ એમ ઇન ધ ક્લાસ. બરાબર. ત્યારબાદ છે ધ કાવ ઇઝ સ્ટેન્ડિંગ અંડર ધ ટ્રી, કાવ ક્યાં છે? ગાય ક્યાં છે? તો કે ઝાડ નીચે ઊભેલી છે. તો અંડર છે એટલે કે નીચે, તો ગાયની પોઝિશન તો કે ઝાડ નીચે છે, તો અંડર થશે પ્રેપોઝિશન. ધ પ્લેન ઇઝ ફ્લાઇંગ ઓવર ધ સ્કાય, પ્લેન છે એ આકાશમાં ઉપર ઉડે છે. તો ઓવર છે તો કે ઉપર, અધર, તો એ એટલે પ્રેપોઝિશન થશે, જગ્યા બતાવી છે. ફ્રેન્ડ્સ આર ચેટિંગ ઓન વોટ્સએપ, હવે ખાસ યાદ રાખજો જ્યારે પણ આપણે સોશિયલ મીડિયાનો યુઝ કરીએ છીએ, પછી વોટ્સએપ હોય, ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય કે કોઈ પણ સોશિયલ મીડિયા હોય, તો જ્યારે પણ આપણે નેટ સર્ફિંગ કરીએ છીએ અને મોબાઈલ પર આપણે કોઈ ચેટિંગ કરીએ છીએ, ફાઇલ શેરિંગ કરીએ છીએ, તો હંમેશા ઓન આવશે. ક્યારે આપણે કહીએ છીએ નેટ સર્ફિંગ કરીએ છીએ તો સર્ફિંગ આઈ એમ સર્ફિંગ ઓન ઇન્ટરનેટ, બરાબર, તો હંમેશા ઓન આવશે. ઇન કે આઉટ કે એવી રીતે નહીં આવે, ઓન આવશે હંમેશા. ફ્રેન્ડ્સ આર ચેટિંગ ઓન વોટ્સએપ, એ લોકો વોટ્સએપ એક સોફ્ટવેર ઉપર ચેટિંગ કરે છે. સી ઇઝ એંગ્રી વિથ મી, તેણી મારી સાથે ગુસ્સે છે. વિથ એટલે ની સાથે. રિતેશ ઇઝ વેઇટિંગ ફોર હિમ એટ ધ કોલેજ, જ્યારે પણ કોઈ જગ્યા બતાવી છે અને જગ્યા પાસે છે તો એટ આવશે. તો એટ છે એ પ્રેપોઝિશન છે. ક્યાં છે? તો કે કોલેજે છે. તો
તો અહીંયા આપણે પ્રેપોઝિશન્સ જોયા, અને આના સિવાય વધારે ડિટેલમાં તમારે પ્રેપોઝિશન સમજવા હોય તો પ્રેપોઝિશન માટેનો એક સ્પેશિયલ વિડીયો હું મૂકીશ, તો એ પણ તમે પછી જોઈ શકો છો. ત્યારબાદ આવે છે કંજક્શન્સ. કંજક્શન શું છે? તો કે કંજક્શનનું કામ એક પ્રકારનું જોડવાનું કામ કરે છે. જ્યારે બે શબ્દો, બે વાક્યો, બે શબ્દ સમૂહોને જોડવા માટે જે શબ્દોનો યુઝ થાય છે એને કંજક્શન કહીએ છીએ. સો કંજક્શન ઇઝ અ વર્ડ યુઝ ટુ કમ્બાઇન ટુ વર્ડ્સ ઓર સેન્ટેન્સીસ ઇઝ નોન એઝ અ કંજક્શન. કંજક્શન એક એવો શબ્દ છે કે એનો ઉપયોગ હંમેશા બે વાક્યોને, બે શબ્દોને અથવા બે શબ્દ સમૂહોને જોડવાનું કામ કરે છે. એક્ઝામ્પલ, આઈ વિઝિટેડ દિલ્હી એન્ડ આગ્રા લાસ્ટ યર. ગયા વર્ષે મેં દિલ્હી અને આગ્રાની વિઝિટ કરી. તો દિલ્હી અને આગ્રા બે સિટીને જોડવાનું કામ એન્ડે કર્યું છે. એન્ડ એટલે કે અને, તો એન્ડ છે કંજક્શન થશે. સી મે કમ ટુડે ઓર ટુમોરો. તેણી કદાચ આજે આવે અથવા તો કાલે આવે. તો ટુડે અને ટુમોરો, આજે અને કાલે, એ બંનેને જોડવાનું કામ ઓરે કર્યું છે. ઓર એટલે અથવા, કાં તો આ કાં તો પેલું. તો ઓર છે કંજક્શન છે. He tried hard but he failed in his first attempt. હવે he tried hard, તેણે સખત મહેનત કરી, આ એક વાક્ય છે. બીજું વાક્ય છે he failed in his first attempt. તેણે પોતાના પહેલા જ પ્રયત્નમાં he fail ગયો. તો આ બે વાક્યોને જોડવાનું કામ બટે કર્યું છે. બટ એટલે પણ અથવા પરંતુ. તેણે સખત મહેનત કરી હોવા છતાં પણ તે પોતાની પહેલી ટ્રાય ફેલ ગયો. તો આ રીતે બે શબ્દોને કે બે વાક્યોને જોડનાર શબ્દ કંજક્શન તરીકે ઓળખાય છે. Though he is poor, he is very honest. તે ગરીબ હોવા છતાં પણ તે બહુ પ્રામાણિક છે. તો ધોનો મતલબ થાય છે કે હોવા છતાં પણ. તો ધો છે બંને વાક્યોને જોડે છે એટલે કંજક્શન કહેવાય છે. I am going to mall because I want to buy new dresses. હવે અહીંયા બે વાક્ય જોડ્યા છે, going to mall પ્લસ buy new dresses. તો બંને વાક્યને જોડવાનું કામ because એ કર્યું છે. because નો મિનિંગ થાય છે કારણ કે. રામ એઝ વેલ એઝ શ્યામ ગો ટુ માર્કેટ. હવે એઝ વેલ એઝનું કામ છે એ એન્ડ જવું છે. એઝ વેલ એઝ એટલે કે ની સાથે સાથે અથવા તો અને એવો મિનિંગ થાય છે. રામની સાથે સાથે શ્યામ પણ માર્કેટમાં જાય છે. તો રામ અને શ્યામ બે શબ્દોને જોડવાનું કામ એઝ વેલ એઝે કર્યું છે એટલે એઝ વેલ એઝ કંજક્શન થશે. મિત્તલ હેઝ ઓલરેડી લેફ્ટ ફોર કોલેજ યટ સી હેઝ નોટ રીચ. મિત્તલ ક્યારની કોલેજ માટે નીકળી ગઈ છે પણ હજી એ પહોંચી નથી. તો અહીંયા બે સેન્ટેન્સને યટને કારણે જોડ્યા છે. યટ એટલે હજી સુધી પણ. યુ હેવ ટુ વેઇટ અન્ટિલ આઈ કમ ફ્રોમ લાઇબ્રેરી. હવે તમારે રાહ જોવી પડશે અને જ્યાં સુધી હું લાઇબ્રેરીથી આવી જાઉં અથવા તો જ્યાં સુધી ન આવું ત્યાં સુધી. તો અહીંયા બે સેન્ટેન્સને જોડવા માટે અન્ટિલનો યુઝ થયો છે. અન્ટિલ એટલે કે ન આવું ત્યાં સુધી તમારે રાહ જોવી પડશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે બોલ્ડ ફોર્મમાં જે છે એ કાં તો વર્ડ્સને જોડે છે, કાં તો સેન્ટેન્સને જોડે છે અને કાં તો ક્લોઝિસને એટલે કે શબ્દ સમૂહોને જોડે છે. તો જ્યારે પણ આ રીતના કોઈ જ્યારે વર્ડ્સ કે સેન્ટેન્સને જોડે છે તો એને આપણે કંજક્શન કહીશું. ત્યારબાદ નેક્સ્ટ છે ઇન્ટરજેક્શન. ઇન્ટરજેક્શન એટલે શું છે? તો કે એક એવો શબ્દ કે જે આપણી અંદરથી અચાનક નીકળતી લાગણી રજૂ કરે છે. પછી લાગણી અથવા તો ફિલિંગ્સ કોઈ આનંદની હોય, કોઈ દુઃખની હોય, કોઈ આશ્ચર્યની હોય કે કોઈ ડરની લાગણી રજૂ કરીએ તો ત્યારે આ પ્રકારના ઇન્ટરજેક્શનનો યુઝ થાય છે. તો ખાસ કરીને ઇન્ટરજેક્શનની પાછળ એક્સક્લેમેશન માર્ક એટલે ઉદ્ગાર ચિહ્ન આપેલું હશે. સુપર્બ, ખૂબ જ સરસ. એક્સલન્ટ, ખૂબ સરસ. વેલ ડન, બહુ સારું કર્યું. વેલ સેડ, ખૂબ સારી વાત કરી. સ્પ્લેન્ડિડ, અતિ સુંદર. ફેન્ટાસ્ટિક, ખૂબ સરસ. માર્વેલસ, અતિ ભવ્ય. અલ્લાસ, અરે રે. તો આ રીતે જ્યારે આપણી અંદરથી અચાનક નીકળતી લાગણી રજૂ કરીએ છીએ તો એ વર્ડ્સ, ફોર એક્ઝામ્પલ અરે રે, આવું આપણે ગુજરાતીમાં બોલીએ છીએ, અથવા તો અરે બાપરે, આ તો આનો કોઈ મિનિંગ નથી પણ એ અચાનક નીકળતી લાગણી છે, તો એને ઇંગ્લિશમાં ઇન્ટરજેક્શન કહેવાય છે. તો જ્યારે આ પ્રકારના વર્ડ્સ તમને જોવા મળે, પાછળ એક્સક્લેમેશન માર્ક મૂકેલો હોય, ઉદ્ગાર ચિહ્ન મૂકેલું હોય તો સમજવાનું કે આ ઇન્ટરજેક્શન છે. તો અહીંયા આપણે કમ્પ્લીટલી 8 પાર્ટ્સ ઓફ સ્પીચ કઈ કઈ છે, યુઝ કેવી રીતે થાય છે અને વાક્યમાં એને કઈ રીતે ઓળખી શકીએ આનું આપણે ડિટેલમાં સ્ટડી કર્યું. હવે અહીંયા તમારા માટે એક્સરસાઇઝ છે. આઈડેન્ટિફાય ધ પાર્ટ્સ ઓફ સ્પીચ ઇન ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ. તમને એક્ઝામમાં જે રીતે અહીંયા ડાર્ક ફોન્ટથી, બોલ્ડ લેટરથી લખેલા છે શબ્દો, ત્યાં તમને કદાચ બ્લેન્ક આપેલી હોય, એટલે કે તમને ખાલી જગ્યા તો ન આપે પણ વાક્યની નીચે કોઈ પણ શબ્દ નીચે અંડરલાઇન કરેલી હોય. તમારે યાદ રાખવાનું છે કે કયો શબ્દ નાઉન છે, કયો શબ્દ પ્રેપોઝિશન છે, કયો શબ્દ કંજક્શન્સ છે, કયો શબ્દ એડવર્બ છે. આ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે જે રીતે આપણે રૂલ્સમાં શીખ્યા છે. દિલ્હી ઇઝ ધ કેપિટલ ઓફ ઇન્ડિયા. હવે દિલ્હી શું છે? તો કે દિલ્હી એક સિટી છે એટલે દિલ્હી થશે નાઉન.
હી ઇઝ ધ પ્રિન્સિપલ ઓફ ધ કોલેજ. તે કોલેજના પ્રિન્સિપલ છે, તો હી છે પ્રિન્સિપલના નામને બદલે યુઝ થયું છે, તો પ્રનાઉન થશે. હવે અહીંયા તમને જે રીતે એક્ઝામમાં કઈ રીતે પૂછશે, તો તમને એક સેન્ટેન્સ આપેલું હશે, વાક્ય આપેલું હશે, અને વાક્યમાં કોઈ પણ સ્પેલિંગની નીચે અંડરલાઇન કરેલી હશે, એક લાઈન દોરેલી હશે, તો તમારે એ શબ્દ શું છે એને ઓળખવાનું છે, અને એ શબ્દ આ ટોટલ 8 પાર્ટ્સ ઓફ સ્પીચમાંથી કોઈ પણ એક હશે. તે વેઇટ ફોર ધ બસ ડેઇલી. તે લોકો રોજ બસ માટે રાહ જોવી છે, તો વેઇટ ક્રિયા બતાવે છે એટલે વર્બ થશે, અને ડેઇલી બરાબર કે રોજિંદી રીતે એક રીત બતાવી છે તો એડવર્બ થશે. તમે જોઈ શકો છો કે છેલ્લે એલવાય છે. વી સ્ટોપ વર્ક એટ નાઇટ. હવે નાઇટ છે એટ નાઇટ એટલે રાત્રિનો સમય બતાવે છે, એટલે એડવર્બ ઓફ ટાઈમ થશે, એટલે આપણે એને કહેશું કે એડવર્બ છે. સી એન્ડ હર ડોટર આર ક્લેવર. તેણી અને તેણીની પુત્રી બંને હોશિયાર છે, તો અહીંયા એન્ડ છે સી અને હર ડોટર એ બંનેને જોડે છે, તો કન્જક્શન થશે. આઈ કેન સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. હું કડકડાટ રીતે અંગ્રેજી બોલી શકું છું. તો ફ્લુઅન્ટલી તો કેવી રીતે બોલે છે, તો કે કડકડાટ રીતે, અટકા વગર. તો ફ્લુઅન્ટલી પાછળ એલવાય આપેલો છે, તો એક મેનર બતાવી છે, તો એડવર્બ થશે. આઈ નીડ યોર હેલ્પ. મારે તમારી મદદની જરૂર છે, તો હેલ્પ જે છે એ એકચ્યુઅલી વર્બ થઈ શકે, પણ અહીંયા નાઉનના સેન્સમાં યુઝ થયું છે કે મારે તમારી મદદની જરૂર છે, તો હેલ્પ અહીંયા નાઉન થશે. બ્રેવો, યુ વોન ધ મેચ. ખૂબ જ સરસ, તમે મેચ જીતી ગયા, તો અહીંયા ઇન્ટરજેક્શન છે, એક આનંદથી એક શબ્દ બોલ્યા છે. સી વર્ક્સ ઇન અ બેંક. તેણી બેંકમાં કામ કરે છે, તો તેણી ક્યાં છે, તો કે બેંકમાં છે, તો એ પ્રેપોઝિશન છે, જગ્યા બતાવી છે. ઇન એટલે અંદર. યુ મે પાસ બાય ધેટ વે. તમે એ રસ્તેથી પસાર થઈ શકો છો, તો બાય છે એ પ્રેપોઝિશન છે. તો અહીંયા આપણે પાર્ટ્સ ઓફ સ્પીચને ખૂબ જ ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કર્યો છે. આઈ હોપ this video will be very much interesting to you and it will be very useful to you for your BCom semester 1 English language 1 paper. તો આ વિડીયો તમને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હશે, તમને ખૂબ જ ઉપયોગી થશે. જ્યારે પણ તમને પાર્ટ્સ ઓફ સ્પીચમાં કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે વિડીયો જોઈ શકો છો. છતાં પણ તમારી કોઈ ક્વેરી હોય, કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં મને પૂછી શકો છો. આ વિડીયોને મેક્સિમમ તમારા ફ્રેન્ડ્સ સાથે, બીજી કોલેજના સ્ટુડન્ટ સાથે શેર કરજો, જેથી કરીને દરેક સ્ટુડન્ટનું જે ઇંગ્લિશનું પેપર છે ખૂબ જ સરસ જાય, ગ્રામરમાં સારા માર્ક્સ આવે અને આપણું યુનિવર્સિટીનું રિઝલ્ટ ખૂબ સારું આવે. તો આ હેતુથી દરેક વિદ્યાર્થી સુધી આ વિડીયો પહોંચે એ હેતુથી મેં વિડીયો બનાવવાનો પ્રયત્ન કર્યો છે. તો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો. થેન્ક યુ ઓલ. થેન્ક યુ એવરીવન.